ત્યારે ભાવનગરમાં દટાયેલી હાલતમાં મળેલા મૃતદેહનો કેસ જે સામે આવ્યો છે, ફોરેસ્ટ અધિકારી પતિએ જ હત્યા કર્યાનું સામે આવ્યું છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ હત્યા કરી હતી। ભાવનગરમાં દટાયેલી હાલતમાં જે મૃતદેહો મળી આવ્યા હતા, ફોરેસ્ટ અધિકારી પતિએ હત્યા કર્યાનું સામે આવી રહ્યું છે, જે ખુલાસો થઈ રહ્યો છે। માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે, ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા દ્વારા હત્યા કરવામાં આવી હતી। ભાવનગરમાંથી દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। પત્ની અને 2 બાળકોની હત્યા કરી આ મૃતદેહ દાટી દેવામાં આવ્યા હતા। આ જે મૃતદેહો મળી આવ્યા છે તેને લઈને પોલીસે તપાસ આદરી હતી અને તપાસની અંદર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે, જે ખુલાસો થઈ રહ્યો છે। ફોરેસ્ટ અધિકારી દ્વારા જ પોતાના પરિવારની પત્ની અને 2 બાળકોની હત્યા કરી દેવામાં આવી હતી। પથ્થર બાંધીને બંને મૃતદેહને ક્વાર્ટરની પાછળના ભાગે દાટવામાં આવ્યા હતા। મયુર દવે આ વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે હત્યાની ઘટના સામે આવી હતી, મૃતદેહો મળી આવ્યા હતા, તેને લઈને શું અપડેટ સામે આવી રહી છે? કિન્નરી, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ગઈકાલે બપોરના સુમારે જે ફોરેસ્ટ ક્વાર્ટર જે ફોરેસ્ટ અધિકારીના જે ક્વાર્ટર છે શહેરના તળાજા રોડ ઉપર આવેલા જે કાચનું મંદિર છે તેની સામે જે ફોરેસ્ટ ક્વાર્ટર આવેલા છે તેમાંથી 3 લાશ છે તે દટાયેલી હાલતમાં મળી આવી હતી। જે મામલે સૌથી મોટો ખુલાસો છે તે થયો છે। જે કહી શકાય કે જે રીતે આજે આઈસીપી તરીકે ફરજ બજાવતા જે શૈલેષ ખાંભલા જે છે તે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા અને 9 મહિના પહેલા તેઓની ભાવનગરમાં નિમણૂક થઈ હતી। તેમના પત્ની અને તેમના જે બંને સંતાનો છે તે સુરત ખાતે રહેતા હતા અને દિવાળીના વેકેશન કરવા માટે થઈને પત્ની અને તેમના બંને બાળકો છે તે ભાવનગર ખાતે આવ્યા હતા અને ત્યારબાદ આજે કહી શકાય કે 5 તારીખના રોજ રહસ્યમય રીતે તેઓ છે ગુમ થયા હતા। જે સમગ્ર ઘટના છે તેની જાણ છે તે 7 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ગઈકાલે જે રીતે 3 જે લાશો મળી આવી હતી તે મામલે ખુલાસો થવા પામ્યો છે। ત્રણેયની લાશ છે તે હત્યા કરવામાં આવી હતી તેવું સાબિત થયું છે। પ્રાથમિક જે પીએમનો જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટમાં પણ ગુંગળામણથી ત્રણેયના મોત જે થયા હતા તે સામે આવ્યું છે। ત્યારે પોલીસે પણ છે કે જે આરોપી જે શૈલેષ ખાંભલા છે તેની પણ અટકાયત કરી છે। બપોરના 1 વાગે સત્તાવાર રીતે જિલ્લા પોલીસ વડા જે નિતેશ પાંડે છે તેઓ માહિતી આપવાના છે। ત્યારે કહી શકાય છે કે જે ઘર કંકાસના મામલે જે છે તે ત્રણેયની હત્યાઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત જે હત્યા કર્યા બાદ જે આરોપી જે પતિ જે છે તેમણે પોતે જે છે તે ખાડો ગાળ્યો હતો અને તે ખાડાની અંદર જ ત્રણેયની લાશ છે તે પથ્થર વડે બાંધી દેવામાં આવી હતી। આ ઉપરાંત જે લાશ છે તેની ઉપર લાકડાનો જે છે તે કવર કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ખાડો છે તેને પૂરી દેવામાં આવ્યો હતો તેવું પણ જેને પોલીસ સમક્ષ છે તે કબૂલ્યું હતું। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે જે રીતે આજે પોલીસને ગુમરાહ કરવામાં આવ્યા હતા અને જે ઘટનાઓ ઊભી કરવામાં આવી હતી, રહસ્યમય રીતે ગુમ થયા છે તેવી પણ જાણ કરવામાં આવી હતી। કારણ કે 5 નવેમ્બરના રોજ તેણે પોલીસને એવું પણ કહ્યું હતું કે ભાઈ તેમની વાઇફ અને તેમના બંને સંતાનો છે તે રિક્ષામાં બેસીને સુરત ખાતે જવા નીકળ્યા હતા, ત્યારબાદ ગુમ થયા હતા। ત્યારે હવે પોલીસ આ બાબતે કે નવા ખુલાસાઓ શું કરે છે તે જોવાનું રહ્યું। કિન્નરી જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।